તો લાંચે અધિકારી એવી ચૌધરીનું સુરતમાં વૈભવી ઘર પણ આવેલું છે। વેસુના વીઆઈપી રોડ પર શિલ્પ રેસિડેન્ટનો B405 નંબરનો આ ફ્લેટ જે એબી ચૌધરીના નામ પર છે। એબી ચૌધરીના ઘરે પહોંચી છે ઝી 24 કલાકની ટીમ। ગાંધીનગર અને સુરતના ઘરેથી પણ કરોડો રૂપિયાની રોકડ મળી આવી છે। કિંમતી દાગીનાઓ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો એક્સક્લુઝિવ તસવીરો એબી ચૌધરી લાંચે અધિકારી જે 405 નંબરનો તેમનો આ ફ્લેટ જે સુરત ખાતે સ્થિત છે। એસીબીના હાથે એક મોટી સફળતા લાગી છે, જેમાં ક્લાસ 1 અધિકારી અશ્વિન ચૌધરી જે છે તે રંગે હાથે ઝડપાઈ ગયા છે। ખાસ કરીને આપ જોઈ શકો છો વેસુ સ્થિત જે શિલ્પ વિલા જે છે તે બિલ્ડિંગમાં તેમનો ફ્લેટ આવ્યો છે। 405 નંબરનો આ ફ્લેટ છે અને હાલમાં ઝી 24 કલાકની ટીમ જે છે તે તેમના ફ્લેટ નિવાસસ્થાન ખાતે આવી પહોંચ્યું છે। જે ડોરબેલ છે તે વગાડવામાં આવી રહ્યો છે, પરંતુ અંદર કોઈ નથી। વારંવાર ડોરબેલ વગાડવા છતાં કોઈ પણ અંદર વ્યક્તિ બહાર નથી આવી રહ્યું। મહત્વની વાત છે કે એસીબી દ્વારા ગાંધીનગર અને સુરત ખાતે આવેલા બંને જે ફ્લેટ છે તે ફ્લેટમાં તપાસ હાથ ધરી હતી, જેમાં ખાસ કરીને 1.86 કરોડની જે મામલત જે રકમ છે તે કબજે કરવામાં આવી છે। આ ઉપરાંત સોના અને ચાંદીના જે ઘરેણા છે તે પણ કબજે કરવામાં આવ્યા છે। અંદાજિત 2.5 કરોડ જેટલી જે રકમ છે તે રકમ જે છે તે કબજે કરવામાં આવી છે। આ સાથોસાથ મહત્વની વાત છે કે છેલ્લા એક સપ્તાહની વાત કરીએ તો 100 થી વધુ જે ફાઇલો જે છે તે ક્લિયર કરી દેવામાં આવી છે। કોઈ પણ સ્થળ વિઝિટ વગર જે તેમની જે ફાઇલો છે તે મંજૂર કરી દેવામાં આવી હતી। તેમના આ કામમાં તેમના કોઈ એજન્ટ થ્રુ કરાવવામાં આવતું હતું કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત તેમના નીચલા કક્ષાના જે તમામ અધિકારીઓની જે છે તે પૂછપરછ હાથ ધરવામાં આવશે। તેમનો કોઈ રોલ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે। આ ઉપરાંત એસીબી દ્વારા જે ચૌધરીના જે બેંક લોકર છે તે બેંક લોકરની પણ તપાસ હાથ ધરવામાં આવશે। અન્ય કોઈ પણ સોના ચાંદી અથવા તો રોકડ મળી આવે છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધી 4 વર્ષમાં જેટલી પણ ફાઇલો તેમના દ્વારા પાસ કરવામાં આવી હશે તેવી તમામ જે ફાઇલો છે તેની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો એબી ચૌધરી આરોપીના ગાંધીનગર, અમદાવાદ અને સુરત સ્થિત રહેઠાણો પર એક સાથે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે। તપાસનું મુખ્ય કેન્દ્ર સુરતના વીઆઈપી રોડ પર વેસુ વિસ્તારમાં સ્થિત તેમની આ પોર્શ સોસાયટી છે શિલ્પ રેસિડેન્સી। તેમનું આ ઘર દેખાઈ રહ્યું છે, 405B નંબરનો આ ફ્લેટ। અધિકારીના ઘર અને વાહનોના ખૂણે ખૂણેથી એસીબીને કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી છે। સુરત એસીબીના હાથે એક મોટી સફળતા લાગી છે, જેમાં મુખ્ય વિદ્યુત સહાયકને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો છે। ખાસ કરીને ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે સુરતના વેસુ વીઆઈપી રોડ ખાતે તેમના જે નિવાસસ્થાન છે શિલ્પ રેસિડેન્સીમાં તેમનો એક જે ફ્લેટ છે તે ફ્લેટ અહીં હતો, અન્ય જે ફ્લેટ છે તે ગાંધીનગર ખાતે હતો। એસીબીની જે ટીમ છે તે ટીમ દ્વારા બંને જે મકાનો છે તેમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને ખાસ કરીને બંને મકાનમાંથી 1.76 કરોડને જે રોકડા છે તે કબજે કર્યા હતા। આ ઉપરાંત સોના અને ચાંદીના દાગીના મળી કુલે 2.64 કરોડ કિંમતનો જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો હતો। મહત્વની વાત છે કે 4 વર્ષથી આ હોદ્દા ઉપર આ જે આરોપી છે તે હતો અને સ્થળ તપાસ વગર જ મંજૂરી આપી દેવામાં આવતી હોવાનો જે મોટો જે ખુલાસો છે તે થયો છે। એમના કોઈ પણ એજન્ટ હતા કે કેમ તે અંગે પણ એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે। 100 થી વધુ જે ફાઇલો છે તે એક અઠવાડિયામાં જ જે ક્લિયર છે તે ક્લિયર કરી દેવામાં આવી હતી। જે બધી ફાઇલની તપાસ હવે એસીબી દ્વારા કરવામાં આવશે। 5 લાખ મળ્યા છે કારમાંથી, તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે। બાતમીના આધારે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને કારની તપાસ કરતા 5.51 લાખના જે ગિફ્ટ વાઉચર છે તે પણ મળી આવ્યા હતા। જે મુખ્ય વિદ્યુત નિરીક્ષક છે તેમના કોઈ સ્ટાફની સડવણી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે। હાલ તો એસીબી દ્વારા જે મુખ્ય નિરીક્ષક જે છે તેમના બેંક બેલેન્સની પણ તપાસ હાથ ધરવામાં આવશે। બેંકના જે લોકરો છે તે પણ ઓપરેટ કરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।